Good evening, friends. હું છું Dr. Nehal Sadhu, and you are watching my unique talk show DNS Talk. And today's our renowned guest is Dr. Bansi Sabu. He is a renowned diabetologist of Gujarat. He is a RSSDI president, and he is also secretary of Diabetic Asia. મિત્રો ડાયાબિટીક એશિયાના સેક્રેટરી છે સાહેબ. સાહેબ મારા આ યુનિક ટોક શો ડીએનએસ ટોકમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ નેહલ. યસ સર. સર ખાસ કરીને દર્શકોને એ જણાવવું છે કે કોરોના ચાલી રહ્યો છે અને ડાયાબિટીકના દર્દીઓ પણ કોરોનાની અંદર કદાચ થોડા વધારે પીડાય છે, તો એના કારણો શું છે? સો બે ત્રણ વસ્તુઓ છે નેહલભાઈ. નંબર 1 ઇઝ કે ડાયાબિટીસના પેશન્ટ્સની ઓવરઓલ ઇમ્યુનિટી ઓછી હોય છે અને ખાસ કરીને જે લોકોને કંટ્રોલ નથી હોતો. પણ ધેટ ડઝ નોટ મીન કે એ લોકોને ઇન્ફેક્શન થવાની શક્યતા વધારે છે. ઇન્ફેક્શન તો કોઈને બી થઈ શકે ઇફ હી ઇઝ નોટ મેન્ટેનિંગ ધ રૂટીન હાઇજેનિક પાર્ટ. બટ ડાયાબિટીસ પેશન્ટને यदि ઇન્ફેક્શન થાય તો એમને મોર્બિડિટી થવાની શક્યતા વધારે. બટ ધેટ ડઝ નોટ મીન, અગેન આમાં એક કેવિયેટ એવી છે કે કંટ્રોલ અને અનકંટ્રોલ બંનેમાં ફરક છે. એટલે અનકંટ્રોલ ડાયાબિટીસ, એલ્ડરલી પેશન્ટ્સ વિથ હાઇપરટેન્શન, વિથ કાર્ડિયક ડિઝીઝ એન્ડ ઓલ અધર કોમોર્બિડિટી પેશન્ટોને બીજા બધા કરવા કરતા કોમ્પ્લિકેશન થવાની શક્યતા વધારે છે. યદि તમે અત્યારે ડેટા જો આખી દુનિયાના, તો 46% પેશન્ટ જેને આઈસીયુ ની જરૂરી પડી યા મોર્બિડિટી વધારે થઈ, એ લોકોમાં 46% લોકો ડાયાબિટીસના હતા. પણ ડાયાબિટીસના સાથે બીજી કોમોર્બિડિટી બી હતી. પણ તો બી હું બધા અમારા દર્દીઓને, આપણા બધા મિત્રોને એવું કહીએ છીએ કે ડાયાબિટીસ છે દેટ ડઝ નોટ મીન કે તમે થઈ જ જવાના છો. આપણે સારું કંટ્રોલ રાખીએ અને આપણે એથી સારું કંટ્રોલ રાખીએ તો આપણી ઇમ્યુનિટી 100% નોર્મલ માણસ જેટલી જ હોય છે. રાઈટ સર. ટાઈપ 1 ડાયાબિટીસના દર્દીઓ છે જે ઘણા નાની ઉંમરના પણ દર્દીઓ હોય છે સર, એમને શું સલાહ છે આપની ખાસ? હા નેહલભાઈ, બહુ જ તમે સુંદર સવાલ કર્યો. કેમ કે લોકોને પહેલી વસ્તુ તો ટાઈપ 1 ડાયાબિટીસના વિશે બહુ ઓછું ખબર છે. ટાઈપ 1 ડાયાબિટીસ લોકો એવું સમજે કે ડાયાબિટીસ જ છે. ટાઈપ 1 ડાયાબિટીસ એવું પ્રકારનો ડાયાબિટીસ છે જેને અંદર આપણા શરીરના અંદર જે ઇન્સ્યુલિન બનાવવાની ગ્રંથિ હોય, પેનક્રિયાસ, આમાંથી બીટા સેલ 100% ડિસ્ટ્રક્ટ થઈ જાય છે અને એને કારણે અમને ઇન્સ્યુલિન જિંદગીભર લેવું પડે. નોર્મલી એ યંગ એજના ચિલ્ડ્રન્સને કે બાળકોને વધારે થાય છે, બજાય મોટી ઉંમર વાળાને ટાઈપ 1 થતો હોય છે. 1921માં જયારે ઇન્સ્યુલિનનો ઈજાદ થયો, અને પહેલા એ ટાઈમ તો એટલા લોકો ટાઈપ 2 ના હતા જ નહીં, કેમ કે ટાઈપ 2 ડિઝીઝ તો છેલ્લા 50 વર્ષની છે. આપણો મોટાપો વધ્યો, લોકો ચાલતા ઓછા થયા, એક્સરસાઇઝ ઓછી થઈ, ખાવા પીવાનો વધારે થયો, એટલે ટાઈપ 2 ડાયાબિટીસ આવી. આને પહેલા જે ડિઝીઝ હતી ડાયાબિટીસ, એટલે ઇટ યુઝ ટુ બી ઇન્સ્યુલિન ડેફિશિયન્ટ ઓનલી. અને 1921માં ઇન્સ્યુલિન મળ્યા પછી એ બધા લોકો ઇન્સ્યુલિન લેવાને કારણે જ આપણે જીવતા રહી શક્યા. હું એવું કહી શકું કે આ સેન્ચુરીનો મોટામાં મોટો ડિસ્કવરી છે જે આપણે ઇન્સ્યુલિન ડિસ્કવરી છે 1921, અને આના અમે 100 યર્સ આવતા વર્ષે ઉજવવાના છે, 100 યર્સ ઓફ ઇન્સ્યુલિન ડિસ્કવરી. અને એને પછી એ બધા ટાઈપ 1 લોકો નોર્મલ લાઈફ જી શકે છે બીકોઝ નાઉ દે આર ટેકિંગ ઇન્સ્યુલિન. પણ 2-3 ઇશ્યુ ખાસ આયા નેહલભાઈ. યદિ ચિલ્ડ્રનમાં ડાયાબિટીસ છે, પણ તમને ઓવરઓલ ડેટામાં કોવિડના હિસાબે કહું તો ચિલ્ડ્રનમાં કોવિડ ઇન્ફેક્શન થાય તો બી એની મોર્બિડિટી યા અમને ઇન્ફેક્શનના સિમ્પટમ થવાની શક્યતા કેવલ 1 થી 2% છે. એટલે તમે જેટલા પેશન્ટો જોયા હોય કે જેટલા હોસ્પિટલાઇઝ થયા હોય, આખી દુનિયામાં 1 to 2% ની મેક્સિમમ ચિલ્ડ્રન આર ઇફેક્ટેડ. અને આમાંથી બી મોર્ટાલિટી અત્યાર સુધી નથી. એટલે ઇટ મીન્સ સાઇટોકાઇનિન જે સ્ટોર્મ થાય એ કદાચ બાળકોને અંદર નથી થતો. પણ હવે ટાઈપ 1 ડાયાબિટીસ છે અને અનકંટ્રોલ છે, તો એનો ઇમ્યુનો મોડ્યુલેશન જરા ડિફરન્ટ થઈ ગયો. અને દેર ઇઝ અ પોસિબિલિટી કે દે મે હેવ સ્લાઇટલી મોર સિવિયર ડિઝીઝ ઓર they may go in complication also. એટલે ટાઈપ 1 ડાયાબિટીસ છે અને બાળકોમાં છે, તો એદી અનકંટ્રોલ છે, તો આમનો ઇમ્યુનિટી ડિફરન્ટ થઈ ગઈ. હવે ત્રીજી પ્રોબ્લેમ, અત્યારે તમે સાંભળ્યું હશે યા જોયો બી હશે, લેન્સેટનો રિસેન્ટ પેપર થયો કે બાળકોને અંદર ઇન્ફેક્શન થાય છે, બાળકને હોસ્પિટલાઇઝેશનની જરૂરી નથી પડતી, અને બાળકોને અંદર કોવિડનો ઇન્ફેક્શન એટલો સિવિયર નથી થતો કે અમને સિરિયસ ઇન્ફેક્શન કહેવાય. પણ એવું જોવાયો છે કે પોસ્ટ COVID infection, these children are developing systemic inflammation. એને સિસ્ટેમિક ઇન્ફ્લેમેશન વાસ્કુલાઇટિસ કહેવાય, જેને કાવાસાકી ડિઝીઝ બી કહેવાય, જે ઇન્ડિયામાં ઓછી છે, પણ ઇટલીના પેપરમાં કે યુએસના ડેટા એવું બતાડે છે કે એ ડિઝીઝ થઈ શકે છે. એટલે હવે મારામાં 2 ઇશ્યુ થઈ ગયા કે યદિ બાળકોને થાય
તો દેર ઇઝ અ પોસિબિલિટી કે જે લોકો ઓલરેડી ટાઈપ 1 છે એમને એની ઇન્ફ્લેમેશન વધશે કે એ બાળકને 3 કે 4 મહિના પછી પાછળથી શું કોમ્પ્લિકેશન આવશે દેટ વી હેવ ટુ સી. સેકન્ડ, નોર્મલ ચિલ્ડ્રન જે વાયરલ ઇન્ફેક્શન થાય એ લોકોને ઓટો ઇમ્યુન બીટા સેલ ડિસ્ટ્રક્શન થઈ શકવાની શક્યતા હશે. એટલે કદાચ એવું બની શકે કે 3 મહિના કે 6 મહિના કે 12 મહિના પછી આપણને ટાઈપ 1 પેશન્ટોના ઇન્સિડન્સ બી વધારે મળે બીકોઝ અલ્ટિમેટલી ઇટ્સ એન ઓટોઇમ્યુન ડિઝીઝ. It is because of beta cell destruction. So that possibility also guys. એક લાસ્ટ આમાં એક ખાસ વસ્તુ કહું, ટાઈપ 1 બાળકોને જિંદગીભર માટે ઇન્સ્યુલિન લેવું પડે અને they have to take insulin otherwise they will not survive. હવે આ કોવિડ પીરિયડમાં લોકડાઉન સિચ્યુએશનમાં ઘણા અમારા ટાઈપ 1 પેશન્ટોને યા અમને ગ્લુકોઝ મીટર યા ગ્લુકોઝ સ્ટ્રીપ યા ઇન્સ્યુલિન યા ડોક્ટર સાથે કોન્ટેક્ટ નહીં થઈ શક્યો. અમે એકચ્યુઅલી આમ તો 15 માર્ચને જયારે આપણને 8 માર્ચથી ખબર પડી ત્યારથી અમે અમારા પેશન્ટોને ફોન કરતા હતા, મેસેજ કર્યા, કેમ કે મારા પાસે આખા ગુજરાતના હાઈએસ્ટ નંબર ટાઈપ 1 પેશન્ટ અમે 2200 પેશન્ટનો કરીબન રેગ્યુલર ટ્રીટ કરતા હોઈએ અને 2200 પેશન્ટોમાંથી 700 પેશન્ટ એવા છે નેહલભાઈ જેને આપણે ઇન્સ્યુલિન બી ફ્રી આપીએ છીએ અને એ બધા બાળકોને ઇન્સ્યુલિન પહોંચાડવાનું કામ લઈને અમે એ 7 દિવસમાં કર્યો બિફોર ધ લોકડાઉન. ફોર 2 months વી હેડ ગિવન ધ સપ્લાય. આને પાછળ અમે કોન્સ્ટન્ટલી અમારી આખી એક ટાઈપ 1 ની ડેડિકેટેડ ટીમ છે જે કોન્સ્ટન્ટલી બધાને ફોન કરે છે અને આ 20 તારીખના અમે એક ખાસ વેબિનાર રાખ્યો છે અમારા પેશન્ટો માટે ટાઈપ 1 ના, જેમાં અમે યંગ એજ ના ચિલ્ડ્રન, યંગ એજ થી વચ્ચેના અને આના પેરેન્ટ્સ સાથે આખા દિવસનો 20 તારીખને એક પ્રોગ્રામ રાખ્યો છે જેમાં અત્યારથી ઓલરેડી 300 થી વધારે બાળકો અને એના પેરેન્ટ્સ ઓલરેડી રજીસ્ટર્ડ છે. એટલે કહેવાનો અર્થ કે ટાઈપ 1 બાળકોને ઇન્સ્યુલિન સપ્લાય ના મળે તો અમે એક હેલ્પલાઇન નંબર બી ઉભો કર્યો કે સપોઝ કરો કે અમને ઇન્સ્યુલિન નહીં મળે તો એ ફોન કરે તો અમને ઘરે બી પહોંચી શકે. ઓલ ઇન્ડિયા કર્યો કે હું RSSDA નો પ્રેસિડેન્ટ છું, રિસર્ચ સોસાયટી ઓફ સ્ટડી ઓફ ડાયાબિટીસ. આખા હિન્દુસ્તાનની અંદર 2 લાખથી ઓછા નાના બાળકોને ટાઈપ 1 છે અને કરીબન 5 લાખ લોકો ટાઈપ 1 ડાયાબિટીસને કારણ છે. એટલે આ બધાને ઇન્સ્યુલિન यदि નહીં મળે તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ જાય. એટલે એક્સેસ અને આમને બધાને અવેલેબિલિટી ઓફ ઇન્સ્યુલિન સપ્લાય એન્ડ ગ્લુકોઝ મીટર સપ્લાય વી મેડ ઇટ ક્લિયર કે એ બધાને મળે. ઓ સો નાઇસ ઓફ યુ સર, સો નાઇસ કે તમે આટલા 2200 જેટલા પેશન્ટો તમે ટાઈપ 1 ના જુઓ છો અને એમાંના જે દર્દીઓને જરૂર હતી એમને તમે આ રીતે લોકડાઉન વખતે હેલ્પ કરી. ઇટ ઇઝ રિયલી એપ્રિશિએટ વર્ક. સર ખાસ કરીને જે વ્યુઅર્સ નવા જોઈન થઈ રહ્યા છે એમને ફરીથી જણાવી દઉં કે આજે મારી સાથે ડોક્ટર બંસી સાબુ સર જોઈન કરી રહ્યા છે DNS ટોક લાઈવ ની અંદર અને બંસી સર એ RSSDI ઇન્ડિયાના પ્રેસિડેન્ટ છે અને એશિયા ડાયાબિટીકના સેક્રેટરી પણ છે. સર આ RSSDI વિશે જણાવજો, ખાસ કરીને જે દર્શકો જોઈન થઈ રહ્યા છે એમના માટે. RSSDI એક પ્રોફેશનલ ડોક્ટર્સની ઓર્ગેનાઇઝેશન છે. અમે 8000 થી વધારે ડોક્ટર આપ બી આમાં મેમ્બર હશો. ફિઝિશિયન્સ કે જે લોકોને ડાયાબિટીસમાં પ્રેક્ટિસમાં ઇન્ટરેસ્ટ હોય એ લોકો અમારા મેમ્બર છે અને હિન્દુસ્તાનમાં આપણે 8000 થી વધારે ફિઝિશિયન ડોક્ટર, ડાયાબિટોલોજીસ્ટ, એન્ડોક્રાઇનોલોજીસ્ટ અને ડાયાબિટીસમાં ધરાવતા જેને ઇન્ટરેસ્ટ ધરાવતા ડોક્ટરો મેમ્બર છે અને એને સિવાય એસોસિએટ મેમ્બર જે ડાયટિશિયન, ડાયાબિટીક એજ્યુકેટર એવા બીજા 3000 મેમ્બર છે. એટલે આખા દેશના અંદર કરીબન 11000 મેમ્બર્સ છે જે આ વર્ષે અમારો એવો એક્સપેક્ટેશન છે કે કદાચ બીજા 3-4000 મેમ્બર્સ વધી જશે કેમ કે હવે અમે દરેક ડિસ્ટ્રિક્ટમાં અમારે RSSDI ના તરફથી એક ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર મૂકેલો છે. હવે RSSDI નું આખું નામ એવું છે અને 44 વર્ષ થઈ ગયા, રિસર્ચ સોસાયટી ઓફ સ્ટડી ઓફ ડાયાબિટીસ ઇન્ડિયા. સો આના 2 પર્પઝ છે. એક તો હજી આ ઓર્ગેનાઇઝેશન છે, સોશિયલ કામ તો કરીએ જ છે. એક આપણે એજ્યુકેશન એન્ડ સેકન્ડ ઇઝ રિસર્ચ. સો એજ્યુકેશન ઓફ વોટ? એજ્યુકેશન ઓફ ધ ડોક્ટર્સ, એજ્યુકેશન ઓફ ધ સોસાયટી ફોર ઇમ્પ્રુવિંગ ધ અવેરનેસ અબાઉટ ધ ડાયાબિટીસ. ડાયાબિટીસ અવેરનેસ થાય એટલે પ્રિવેન્શન થઈ શકે ડાયાબિટીસનો, અર્લી ડિટેક્શન થાય, ડાયાબિટીસના કોમ્પ્લિકેશનને આપણે અટકાવી શકીએ અને જે લોકોને ડાયાબિટીસ છે એને રિવર્સલ બી કરી શકીએ. એ આપણો મેઇન ધ્યેય છે એજ્યુકેશનથી. બીજો આપણો એવું છે કે આપણા દેશમાંથી રિસર્ચ યા રિયલ વર્લ્ડ ડેટા બહુ ઓછા પુઅર થાય. એટલે તમે અત્યારે જો કે આપણે યદી સપોઝ કરો કોવિડની જ વાત કરીએ તો કોવિડના અંદર અત્યારે ચાઇનાથી લઈને યુએસના અંદર નહીં કરતા 100,000 પેપર પબ્લિશ થયા છે. જ્યારે હિન્દુસ્તાનમાં બી આજની તારીખમાં 80,000 થી 90,000 પેશન્ટ છે પણ એને બાવજૂદ બી આપણા એટલા પબ્લિકેશન નથી આવતા. એનું કારણ એવું છે કે આપણે બહુ સારી પેશન્ટ કેર કરીએ છીએ
પણ આપણે એ વસ્તુને નોટ ડાઉન કરવાની, એ વસ્તુને પ્રોપરલી આના ઉપરની જે રિસર્ચ છે એ નથી કરી રહ્યા. અને એનો ધ્યેય મેઇન રિસર્ચ સોસાયટી બનાવવાનો એ ધ્યેય એ હતો કે આપણે જે કંઈ કરીએ છીએ એને પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરીને આપણે કેવી રીતે ડિફરન્ટ છે, આપણે બિહેવ કેવી રીતે કરીએ છીએ. કેમ કે ખરેખર વી કેનોટ blindly follow the guidelines which are made by Europeans or by Americans, because we are different, we are unique, we have our Yes. own problems, we are geographically different, we are physically different, we are are genetically we are different. So we must make our own guidelines, and that is also the purpose of our society. And we are coming out with each and everything. If you just see my RSSDA website, you will find even for the COVID also, we are writing continuously about the diabetes and COVID as a live update. So દર અઠવાડિયા અમે અમારી ગાઈડન્સ પેપર બહાર પાડીએ છીએ. અમે RSSDI ની તરફથી અત્યારે જયારે આપણે રમજાન હતો અને પહેલા પ્રી રમદાન, રમદાનમાં શું ધ્યાન રાખવાનું, પોસ્ટ રમદાનના અમે ન કેવલ CME કરી, એજ્યુકેશન પ્રોગ્રામ કર્યો, પેશન્ટ ગાઈડન્સ આપી. અમે ડાયાબિટીકના પેશન્ટોને, ટાઈપ 1 ડાયાબિટીક પેશન્ટ્સ માટે ડ્યુરિંગ કોવિડ શું ધ્યાન રાખવું જોઈએ આનો પેપર બહાર પાડ્યો. અત્યારે અમે ટેલિમેડિસિનનો કરીએ છીએ. અમે કોવિડ એરાના અંદર ડાયાબિટીક પેશન્ટ્સને સાથે તમે કેવી રીતે કન્સલ્ટ કરી શકો આનો ગાઈડન્સનો પેપર બહાર પાડ્યો. સો RSSDI is also doing our own research and to publish the data for our own community, whether you consider them patients or healthcare professional or our members, to help them out. Okay, we are different, we cannot just copy whatever they are saying, we have to come out with our own guidelines. And that is the reason અત્યારે જ્યારે પ્રધાનમંત્રીજી બી બધા દેશના બધા એસોસિએશન્સના પ્રેસિડેન્ટને કરતા હતા, we were the part of it. And the diabetes is a very important part of it. So the Critical Society, Pulmonary Society, Infectious Disease Society, Association Physician of India, Indian Medical Association, the RSSDA was the part of it. And we were suggesting the guidelines even at the national level, okay, what diabetic patient should do. Like just simple example I give in the telemedicine, in the first guideline which was published, that had shown that injectable cannot be given. Injection no તમે ટેલિમેડિસિન થી કોઈને પ્રેસ્ક્રિપ્શન ના લખી શકો. એટલે અમારો સૌથી મોટો ધ્યેય થયો કે ભાઈ ડાયાબિટીસના પેશન્ટને તો ઇન્સ્યુલિન તો લખવું જ પડે. We have to write that કે ડાયાબિટીક પેશન્ટ્સમાં ઇન્સ્યુલિન મે બી એન ઇમરજન્સી, કોઈ પેશન્ટનો 500 શુગર આવે તો તમારે ટેલિમેડિસિન પર કે મેસેજ કરીને કે વોટ્સએપ કરીને એને ના કેવલ ઇન્સ્યુલિન મંગાવવું પડે, અમારે આને વિડીયો કોલ પર આખું ઇન્સ્યુલિન લેવાનું બી શીખવાડવું પડે. સો this is something we are doing it also. We were doing, but now there is a definite guideline had come. So immediately we responded for that. So that is what RSSDA is. I am part of Diabetes India and Diabetes Asia as a secretary, where we are working for more for the association in the terms of, International Diabetic Federation સાથે જોડાયેલા છે. I represent India for that. And we are working that how IDF is working for advocacy, for increasing the awareness, and primary for prevention of diabetes. That is our major goal. And for all Asian countries, because we are having a similar type of geography, like whether you talk of Bangladesh or Pakistan, or you talk of China, or you talk of Hong Kong, we have some similarity, and we are different from the African countries, we are different from European countries also. યસ સર, સો નાઇસ વર્ક. RSSDI જે દર્શક મિત્રો જોઈન કરી રહ્યા છે એમને જણાવી દઉં કે ડાયાબિટીસના જે ડોક્ટર્સ છે, જે ફિઝિશિયન છે, અમે લોકો ફિઝિશિયનમાં આવીએ તો જે ફિઝિશિયન છે એવા 8000 ડોક્ટર્સનું ભેગા થઈને એક એસોસિએશન બને છે, અને એ એસોસિએશનના હેડ છે ડોક્ટર બંસી સર, અને એ ઘણી બધી એક્ટિવિટી પણ કરી રહ્યા છે. અને ICMR ગાઈડલાઇન્સમાં એમને બહુ સરસ વાત કરી કે જે ટેલિમેડિસિનની અંદર ઇન્સ્યુલિનને તો પ્રિસ્ક્રાઇબ તમે કરી જ શકો, બીજા ઇન્જેક્શન એન્ટીબાયોટિક્સ અમે ના કરી શકીએ ઇન્જેક્ટેબલ, પરંતુ ઇન્સ્યુલિન તો રૂટીનમાં લેવાતી વસ્તુ છે. ટાઈપ 1 ટાઈપ 2 ના ઘણા દર્દીઓને લાઈફ માટેની જરૂરી મેડિસિન છે, તો એ તો લખી જ શકતા હોઈએ છે. ખાસ કરીને સર આ ટેલિમેડિસિનની વાત ચાલી રહી છે, તો આ વિડીયો કન્સલ્ટેશન, ટેલિમેડિસિન, આ બધું હાલ જે લોકડાઉન પૂરતું ચાલુ થયું છે ને હવે કદાચ એ ફ્યુચરમાં પણ વધશે આગળ, તો એના વિશેના કોઈ અનુભવ જણાવશો? એમાંથી કેટલો ફાયદો કરતા હોઈએ છીએ આપણે લોકો, અને પેશન્ટને કેટલો ફાયદો થતો હોય છે? Yes, so telemedicine before this COVID era was not to practice in India. That was what it had come, and as per our MCI guideline, as per the ICMR, we were not supposed to do telemedicine. But I'm sure, Yes. Dr. Nahalbhai, તમે બી એક ફિઝિશિયન છો, આપણા ઘણા બધા દર્દી આપણા સાથે ટેલિફોનિકલી કનેક્ટેડ હતા, આપણા સાથે મેસેજથી કનેક્ટેડ હતા, આપણા સાથે
ફોનથી કનેક્ટેડ હતા. અને એવું હું આ મોબાઈલ આવ્યા ને પહેલાના એરામાં બી આપણે સાદા ફોનથી બી પેશન્ટને જવાબ આપતા હતા. અને હા હા that is also what the telemedicine is. But it was officially we were not supposed to give any medication. આજની તારીખમાં બી પણ આપણે એ ટાઈમ પર બી ફોલોઅપના પેશન્ટોને આપતા હતા. ઇમરજન્સી આનો ફોન આવે તો આપણે સમજી લેતા હતા કે ભાઈ અમને તકલીફ વધારે છે, તો આપણે અમને એવું કહેતા હતા કે ભાઈ તમે તરત હોસ્પિટલમાં પહોંચો, આ તકલીફ વધારે લાગી રહી છે. અને આ હંમેશા હેલ્પ કરી જ છે આપણા દર્દીઓને અને ડોક્ટરો મિત્રોને બંનેને. કેમ કે ડોક્ટરને ત્યાં પહોંચે યા ડોક્ટર અમને ત્યાં વિઝિટ કરે ત્યાં સુધી ઘણી વાર ઇમરજન્સી બહુ આગળ વધી જતી હોય અને આપણે એક ફોન ઉપર તરત પેશન્ટ યા પેશન્ટના રિલેટિવની વાત સમજતા જ આપણે ખબર પડી જાય છે કેવી ઇમરજન્સી છે. નાઉ ઇન ધ કોવિડ એરા when the lockdown situation is there, many of our patients must be coming from distant places અને એ લોકોને અત્યારે આવવા માટેની જરૂર બી નથી. ઘણા વાર લાઈક ડાયાબિટીસ જેવી કન્ડિશનમાં તો એ ફોનથી પૂછી શકે છે. અને આવી ટેલિમેડિસિન ઓફિશિયલી એક રિકમેન્ડેડ થઈ ગયો બાય ICMR, MCI, and we can practice it also. Now, before Yes. that, what you were not practicing is that you were not charging it, and now you can officially, as per the government regulation, you can charge it also. બટ તમે કે Yes. હું ઘણા બધા આપણે દર્દીઓને એમને જ ફોન પર જવાબ આપીએ છીએ. આપણે ચાર્જ ઇઝ નોટ હા ઇમ્પોર્ટન્ટ બીકોઝ વી એઝ એ મેડિકલ પ્રોફેશન ઓલવેઝ બિલીવ મોર ફોર ધ કેર ઓફ ધ પેશન્ટ્સ. ધ મની ઇઝ ઓલવેઝ ધ સેકન્ડ પાર્ટ ઓફ ઇટ. ઘણા બધા મને કે તમે સવારથી સાંજ સુધી ક્લિનિકમાં કેમ રહો છો? એનું કારણ એક એવું છે કે આપણા પાસે બહુ સ્ટાફ નથી આવતો, પણ અમારા છેલ્લા 10 વર્ષથી 12 વર્ષથી અમે મોબાઈલ નંબર ઘણા બધા પેશન્ટ પાસે નથી. એટલે લોકો અમારા ક્લિનિક ઉપર ફોન કરે. અમને પાસે મારી ફાઇલમાં 2-2, 3-3 નંબર ક્લિનિક ના હોય, પર ફોન પર એ લોકોને ટેલિફોનિકલી સમજાવવા માટે, ટેલિફોનિકલી એમની રિપોર્ટ મંગાવવા માટે, અને ઘણા બધા પેશન્ટોને હવે અમે એક મોબાઈલ નંબર આપીને પાછો અમને જવાબ આપીએ, બધું ટ્રીટમેન્ટ લખીને આપીએ. અને હવે તો અમારા સોફ્ટવેરથી બી અમને આખું પ્રેસ્ક્રિપ્શન મોકલી આપીએ છીએ અને દે આર યસ હેપી. But we also યસ try to find out is they are suffering from any acute problem. And sometimes યસ we have to do a video consultation because અત્યારે આપણે ફિઝિકલ એક્ઝામિન ના કરી શકીએ, લેકિન આપણે જોવાથી આપણો ક્લિનિકલ એક્સપિરિયન્સ એવું હોય કે આપણે જોવાથી ઘણી બધું ખબર પડી જાય. જેમ ડાયાબિટીક ફૂટ કે જેમ રેડનેસ થઈ છે કે નહીં, કેમ કે પેશન્ટને કોઈ હા બીજી પ્રોબ્લેમ થઈ કે અમનો વેઇટ ગેઇન થયો કે નહીં, અમને પીડલ ઇડીમા થયો છે કે નહીં, કે અમને શ્વાસ ચડી રહ્યો છે કે નહીં, કે અમની રેસ્પિરેટરી રેટ તમને ફોન ઉપર જોઈને તમને આઈડિયા લાગી જાય કે અમની કેવી તબિયત હશે. એટલે એવા બધા યસ કન્ડિશન્સ માટે આપણે વિડીયો કન્સલ્ટિંગ બી કરીએ છીએ. Telephonically, we are also giving the advice to them, and we also try to find out if somebody is suffering from an acute problem, we can guide them to reach nearest hospital as early as possible also. And in this period of time, more than that, in telemedicine also helps our patient for reassurance. તમે જાણ્યો છે ઘણા બધા લોકો તમને ફોન એટલા માટે હા કરે છે કે they want vent off. અમને કઈ ચિંતા થઈ રહી છે મનમાં, પણ ડોક્ટર સાહેબ સાથે વાત થઈ ગઈ એટલે હું બધું સારું છે મને. એ આપણો ફોલોઅપમાં કે આપણો ઉપર એ વિશ્વાસથી ઘણા બધા લોકોના ડેલી 10, 15, 20, 30 ફોન કેવલ આના માટે આવે છે. અને વી રીઅશ્યોર કે યુ ડોન્ટ વરી, એવરીથિંગ વિલ બી normal, and probably we will be living in a new normal era because now we know that COVID is not going to go. Probably we have to યસ stay with and we have to live with COVID. That is what we are doing it. યસ સર યસ સર સાચી જ વાત છે. કારણ કે કોવિડ એરા, પ્રી કોવિડ એરા અને પોસ્ટ કોવિડ એરા, હવે આ રીતે વાત થવાની છે. અને ખાસ કરીને ટેલિમેડિસિન છે એ દર્શક મિત્રોને ખાસ જણાવી દઉં કે દર્શક મિત્રો માટે પણ એ વરદાન સમાન છે. જે લોકો પેશન્ટ છે એમના માટે પણ વરદાન સમાન છે. કારણ કે આ એક એરા એવો છે કે જ્યાં ઘણા સિનિયર સિટીઝનને અમે લોકો સલાહ આપતા હોઈએ છીએ કે તમે હોસ્પિટલમાં ઓછા જાઓ અથવા તો ના જાઓ જ્યાર સુધી જરૂર ના પડે ત્યાં સુધી. અને ત્યારે વિડીયો કન્સલ્ટિંગ થી એમની સાથે વાત થાય, એમની બધી જે તકલીફો હોય એના વિશે ડિટેલમાં ડોક્ટર ચર્ચા કરતા હોય છે અને પછી પ્રિસ્ક્રિપ્શન પણ આપી શકતા હોય છે. એટલે ટેલિમેડિસિન, વિડીયો કન્સલ્ટિંગ એ હું તો હાલના એરાની અંદર પેશન્ટ માટે, ખાસ કરીને જે સિનિયર સિટીઝન છે એના માટે વરદાન સમાન સાબિત થઈ શકશે. અને ફ્યુચરમાં પણ આવા દર્દીઓ કદાચ બારગામના હોય અને બારગામથી ફક્ત ખાલી કન્સલ્ટિંગ માટે આવતા હોય તો એ ત્યાંથી ટેલી કન્સલ્ટિંગ કરી શકશે. અને બંસી સર જેવા કે મારા જેવા ડોક્ટર્સ ટેલી કન્સલ્ટિંગ થી એમની દવાઓ લખી અને એમને સેટિસ્ફાઈડ કરી શકે વિડીયો કન્સલ્ટિંગ થી. અને કદાચ હું તો સર એવું માનું છું કે ફ્યુચરની અંદર ડોક્ટર્સ એક દિવસ એવો ટેલી કન્સલ્ટિંગ માટે પણ ફાળવશે કે ભાઈ આજે ફક્ત હા નેલભાઈ બપોરનો ટાઈમ તમે ડેલી કન્સલ્ટેશન કરશો, ટેલી કન્સલ્ટેશન, that will be a new normal in your life. And probably you will be giving, જ્યારે પેશન્ટ નવો આપણા ક્લિનિક પર આવશે એ ટાઈમ અમને ફોલોઅપમાં કે ભાઈ તમારા ફોલોઅપમાં તમે ટેલિફોનિકલી કન્સલ્ટ કરી શકો છો, આ અમારો ટાઈમ છે, આનો સિસ્ટમ છે અને યુ કેન ડુ ઇટ. સો ધીસ વિલ બીકમ એ
new normal in our day-to-day consulting also. So in afternoon time, probably at present also I am doing, but maybe after some time we will do it continuously. But mainly for follow-up patient માટે બહુ સારું પડે. ન્યૂ બહુ કેસમાં સારું તમારે પડે. આખું ઇન્વેસ્ટિગેટ કરવું પડે. વન્સ ઇન એ યર બધા રિપોર્ટ થયા છે કે નહીં એ બધા જોવા પડે. પાછળથી પેશન્ટ તમને હવે તો એવા એપ બી આવે છે કે જેના થ્રુ we can get their sugar report, we can get their continuous monitoring report, we can get their યસ, HbA1c report, and they can put everything. હવે એવી એપ બી છે કે પોતાની આખો હેલ્થ સિસ્ટમ એ પોતાના મોબાઈલમાં રાખી શકે, આખી એપ્લિકેશન. And whenever they want to share with anybody, it is the data of the patient itself. એને આજે બંસી સાબુન બતાવું છે, બંસી સાબુને મેસેજ કર્યો, બંસી સાબુન બધી રિપોર્ટ ખબર પડે. કાલે અમને બંસીભાઈને નથી બતાવું, નેહલભાઈને બતાવું છે, then Nehalbhai will be seeing all his reports. So the patient will have his own data and the report can be shared with any doctor to whomsoever they want to consult. યસ સર, એ સાચી વાત છે કે ટેલિમેડિસિન કદાચ ફ્યુચર છે અને હાલ ચાલુ પણ થઈ ગયું છે. ઘણા ફિઝિશિયન મિત્રો આપના જેવા અને મારા જેવા તો કરી પણ રહ્યા છે. ખાસ કરીને સર આ લોકડાઉનની અંદર આપે તો કન્ટિન્યુઅસ વર્ક કર્યું છે, ઓપીડી પણ ચાલુ રાખી છે, તો શું સલાહ આપશો ફિઝિશિયન્સને કે ઓપીડી કેવી રીતે જોવી? સો હવે શું છે કે અત્યારે આપણે ફિઝિશિયન્સમાં બી 2-3 કેટેગરી થઈ ગઈ. ફિઝિશિયન્સ મીન there is a one is a primary care physician or a general practitioner. There is a specialist who is a physician who is taking care of chronic as well as acute disease. And there are physicians who have subspecialty, neurophysician, cardiac physician, or diabetologist or endocrinologist, like different. Now, Yes. there are physicians જેમાં invasive procedures છે, cardiologist છે, gastroenterologist છે, they have invasive procedure. ન્યુરોફિઝિશિયન છે જેને પેશન્ટને એક્ઝામિન કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ઘણા બધા ક્લિનિકલ એક્ઝામિનેશન વગર ખબર ના પડે. એ પ્રાઇમરી કેર ફિઝિશિયન છે જેને પેશન્ટ એટલા બધા જોવાના હોય, બહુ ફાસ્ટ અને ડાયગ્નોસિસ કરવું હોય, નાની મોટી કમ્પ્લેન માટે આવતા હોય, અને કન્સલ્ટન્ટ ફિઝિશિયન માટે જ્યાં ઇન્ફેક્શન્સ અને નોન ઇન્ફેક્શિયસ પેશન્ટ બંને ટાઈપના આવતા હોય. સો લેટ મી ટોક અબાઉટ ધ ઇન્ટરનલ મેડિસિન. જે રૂટીન ફિઝિશિયન છે તેને ત્યાં ક્રોનિક પેશન્ટ અને એક્યુટ કન્ડિશન બંને આવતા હોય. તો સૌથી પહેલા એક વસ્તુ એવું કરવું જોઈએ, અને આ પેશન્ટ્સ માટે બી સારું, જનરલ પબ્લિક માટે બી સારું, અને ડોક્ટર માટે બી સારું, કે વિધાઉટ ટેલિફોનિકલી taking appointment, they should not visit the doctor. It should not be walk-in. That is number one. Yeah. Second વસ્તુ, on phone ઉપર there is a possibility કે doctor can talk and they can triage even at the phone also. અને ફોન ઉપર તમને ખબર પડી જાય કે આ પેશન્ટને શું પ્રોબ્લેમ છે અને why the patient is coming. So there are 3 possibility. One is patient is having some acute problem. So either patient has to go to the hospital or patient has to come to the clinic which has to be seen. The second is a chronic condition. જે chronic condition ના અંદર either patient has to do a telemedicine માં જઈ શકે, or a new patient where doctor has to see. સો હવે આપણા બેમાં ડિવાઈડ થઈ ગયું. હવે એક્યુટ કન્ડિશન છે, પેશન્ટના હોસ્પિટલમાં નથી મોકલવાનું, તમારા ક્લિનિકમાં આવવાના છે. તમારા આ બંને કન્ડિશનને પેશન્ટોને અલગ અલગ જોવાના છે. એ પેશન્ટને ફાસ્ટ જોવાનું છે. યદિ આને ઇન્ફેક્શન હોય તો યુ હેવ ટુ ટેક કેર ફોર યોર સેલ્ફ, એન્ડ સાયમલ્ટેનિયસલી તમે એક્ઝામિન કરી રહ્યા છો તો તમારાથી પેશન્ટના ઇન્ફેક્શન ના જાય એ બી જરૂરી છે. એટલે એક ડોક્ટર બી પર્સનલ જે તમે માસ્ક રાખો છો, N95 છે, કે તમે આઈધર પ્રોટેક્શન શીટ છે યા ગોગલ છે, અને પેશન્ટને એક્ઝામિન કરી રહ્યા છો તો હાથમાં ગ્લવ્સ છે, અને પેશન્ટને એક્ઝામિન કરીને એક પર્ટિક્યુલર પ્લેસ ઉપર જ તમે એક્ઝામિન કર્યા, એ જગ્યા પર બી ડિસ્પોઝેબલ શીટ હોય, અને પેશન્ટ અને પછી તમે ડિસઇન્ફેક્ટ કર્યા અને પેશન્ટ જતો રહ્યો અને રિપોર્ટ કરી. સપોઝ કરો પેશન્ટ એક્યુટ પ્રોબ્લેમ નો છે અને હોસ્પિટલમાં ગયા, તો હોસ્પિટલ વિલ ઓલ્સો હેવ a triage system where the patient is to be seen. Now the patient comes a chronic patient. You are seeing either a teleconsultation, but patient need to be seen by a doctor. Then what are the investigation? But try to avoid the relative of the patient. यदि पेशेंट एकला आई सके, सपोज करो ना आई सके, elderly होय, they need help because somebody is coming in a car, then the relative still can stay outside. It's only the one patient, only the patient can come. Last, यदि પેશન્ટના સાથે રિલેટિવ આવવાની બહુ જરૂરી હોય તો એકથી વધારે તો નહીં જ ભાઈ એની કન્ડિશન. આપણો વેઇટિંગ પિરિયડમાં વેઇટિંગ ટાઈમમાં એવી જગ્યા ડિસ્ટન્સ રાખીને કરી શકીએ છીએ. એક્ઝામિનનો સિસ્ટમ સેમ જ રહેશે, અને આપણા રિસેપ્શનિસ્ટને બી પ્રોટેક્શન કરવા માટેની બહુ જરૂર છે. અને આફ્ટર ઈચ પેશન્ટ જે આપણે અત્યારે 25, 30, 40 પેશન્ટ એક જ ટાઈમમાં મોર્નિંગ સેશનમાં જોતા હતા, એને આપણે થોડા રેસ્ટ્રિક્ટ કરવાના, ફોનથી સમજાવવાના, ટેલિકન્સલ્ટેશનને વધારવાના, જેટલા પેશન્ટની ધી જરૂરી હોય એને કરવાના, ઘણા બધા પેશન્ટને રીએશ્યોર કરવાનો, અને એવી રીતે કરીને વી હેવ ટુ રેસ્ટ્રિક્ટ ફોર થોડા દિવસો તો 100%, અને આફ્ટર ધેટ
we will come to a conditions ke where it will become a near normal, ke maybe it may be a dream to see ke Nehal bhai is seeing 100 patients in a day. હા, We will have to see only 30 or 40 patients in a day, or maybe less than રાઈટ. that. યસ સર, હા, એ તો કરવું જ પડશે હાલ, કે અપોઇન્ટમેન્ટ સિસ્ટમ અને માસ્ક તો કમ્પલસન છે. ઇવન પીપીઈ કિટ થોડી અઘરી પડે છે પહેરવી, તો અમે પીપી લોકો કિટ ની એવી સલાહ જરૂરી નથી, એના ડેટા છે નેહલભાઈ કે કોના પેશન્ટને હા, આપણે પીપી કિટ ની જરૂરી છે. સો પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ ઇઝ નોન કોવિડ એરિયામાં વર્કિંગ માટે જરૂર નથી. Personal protection equipment does not mean કે full. You have to have a mask and 95 when you are seeing a patient, and you should have a sheet that is more than sufficient, or this, or gloves when you are touching the patients. Otherwise, you have to talk to the patients with a distance also. In a COVID યસ. patient, if you are seeing or you are going in ICU, then you have to see the personal protection equipment આખું જોઈએ. પણ સર ઘણીવાર ઓપીડી ની અંદર કેરિયર્સ આવશે ત્યારે શું, કેરિયર કોઈ આવવાના ને એટલા માટે જસ્ટ I agree with that, પણ કેરિયર પેશન્ટ્સ માંથી તમે ઇન્ફેક્ટિવિટી રેટ તો यदि જો પેશન્ટ બી यदि માસ્ક સાથે હોય, તમે બી માસ્ક સાથે છો, તો ઓનલી હા, 1.5% ચાન્સ છે. ટચિંગ યા, ઇઝ ધેટ ધેર. ઇઝ ટ્રુ. એ 1.5% માં તમે यदि ટચ નહીં કરી રહ્યા, પેશન્ટથી તમે ફિઝિકલી ટચ નથી, તમે આની ફાઇલમાં તમે બધા ઇલેક્ટ્રોનિકની રિપોર્ટ લઈ શકો, અને પેશન્ટ ગયા પછી તમારે એ એરિયાને પાછું ડિસઇન્ફેક્ટ કરો, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એન્ડ આફ્ટર દેટ યુ આર વોશિંગ યોર હેન્ડ એઝ એ ડોક્ટર, એન્ડ યસ, વાઇલ પેશન્ટ ઓલ્સો ગોઈંગ બેક, ઘરે ગયા પહેલા એ બી પોતાનો હાથ ધોઈ લાગે, તો મને લાગે ટ્રાન્સમિશન રેટ ઓછી થઈ જશે. આના માટે આપણે 100%. પીપીઈ કિટ, તમે દરેક ટાઈમ પીપી કિટ પહેરીને બીજા પેશન્ટને જોવા માટે પાછું ચેન્જ કરવું પડશે, વિચ ઇઝ મોર ડિફિકલ્ટ. And to યસ, યસ, યસ. distribute also very difficult. So unless you are seeing a infective patient, અને તમે તમારો ટાઈમ બી રાખી શકો નક્કી કે જેટલા ખાંસી બુખાર તાવના પેશન્ટ આવે એ ટાઈમ ક્રોનિક પેશન્ટ નહીં જોવાના, એ 2 કલાક માટે હું એ જ જોઈશ, ત્યારે તમે પીપી કિટ કરીને એક પેશન્ટને સાઈડમાં બેસાડીને વન બાય વન યુ આર ચેન્જિંગ એન્ડ યુ આર સીઈંગ ધ પેશન્ટ. યા, યા, એવું કરી શકાય, ખાસ કરીને ડિફરન્શિએટ કરી શકાય. ખાસ કરીને સર થોડો પર્સનલાઇઝ, કે લોકડાઉનનો પીરિયડ ચાલી રહ્યો છે, બધા જ પોતાના ઘરે કંઈક નું કંઈક કરી રહ્યા છે, કોઈ એક્સરસાઇઝ કરી રહ્યું છે, કોઈ કુકિંગ શીખી રહ્યું છે, કોઈ મ્યુઝિક શીખી રહ્યું છે. મારી બેચ હતી 93 ની બેચે, તો એક સરસ મોટિવેશનલ વિડીયો પણ બનાવ્યો હતો, બહુ બધાએ સુંદર જોયો હશે. વિડીયો. હા, બધાએ બહુ 44 ડોક્ટર્સ એક્રોસ ધ વર્લ્ડ ભેગા હા, થયા ઓન ટેલિફોન, અને અમે લોકોએ આખું બનાવ્યું હતું, અને બહુ સરસ ચાલ્યું હતું. તો સર, એઝ એ ડોક્ટર બંસી સાબુ ઘરે શું કરી રહ્યા છે એ જાણવું છે. તો એક તો તમારો વિડીયો બહુ મોટિવેશનલ હતો, અને હા, see it also. પણ મને એક તો હું ટેલિફોનિકની કન્સલ્ટેશન, વેબિનાર, એજ્યુકેશન, એ મારી પ્રાઇમરી હોબી છે, and I am doing all these things. So since morning to evening, I am in the clinic, not only for the patients, for the talking, but for the educating my colleague, my doctors, doing lot of webinars, seminar, and we have done last 45 days. આજે બી સન્ડે છે, હું સવારે 8:30 વાગ્યાનો ક્લિનિક છું, અને still I am at the clinic only at ઓહો, 7:30. And my tiffin ઓહો, is kept every day. But other than that, in morning and evening time, I decided one તો પહેલા બી આપણે એક્સરસાઇઝ કરવા બહાર જતા હતા, અત્યારે ઘરે કરીએ છીએ. That is what we have done. But plus અમે યા, ફેમિલી મેમ્બર સાથે જે બીજા આપણે, because I always call કે it is not the social distancing, it is the physical distancing. તમે ફિઝિકલ એકબીજાની સાથે ડિસ્ટન્સિંગ. ફિઝિકલી ડિસ્ટન્સિંગ મેન્ટેન કરો. સોશિયલી એન્ડ ઇમોશનલી તો આપણે વધારે કનેક્ટેડ છે. નેહલભાઈ તમારી સાથે કે હા, તમારા વિડીયો અત્યારે વધારે જોવાય છે, એટલે you are more હા, emotionally connected with me, and we are also emotionally and connected with our patient also socially. એવી રીતે આપણા યસ, ફેમિલી મેમ્બર, આપણા બ્રધર સિસ્ટર જે બીજી જગ્યાએ રહેતા હોય, એમને બધા સાથે આપણે ફોન પર ડેલી વાત કરીએ છીએ. અને અમે બી એક બહુ સરસ તમારાથી જેવું કરીને મને એવું થયું કે બધા હા, ગાણા ઉપર કરે છે, એટલે અમે અમારા ફેમિલી બધા મળીને એક હનુમાન ચાલીસા ઉપર કર્યો, અને બધાને, મારી ભત્રીજી બધાને એક હનુમાન ચાલીસાનો અલગ અલગ દોવો આપ્યો, અને બધા જણા હનુમાન ચાલીસા બહુ તૈયાર થઈને સરસ રેકોર્ડ કરીને, અને પછી મારી ડોટર અને મારો બીજો ભાણિયો, એ જ લોકો આને આખું કમ્બાઈન કરીને એક બહુ સરસ વિડીયો બનાવ્યો, અને 4 મિનિટનો. એટલે ભગવાનનું નામ લઈએ, આને સિવાય હું મને ગીતા વાંચી લીધી આખી. સો સમથિંગ ઓર ઓહો, અધર વિચ આર નોટ રીડિંગ ઇન રૂટીન વે, બીકોઝ હું જ્યારે હા, ટ્રાવેલ કરતો ત્યારે બીજું આપણે કઈ ફિક્શન કે બીજી કઈ વાંચતા હોઈએ, પણ મને થોડી મોટિવેશનની બુક કે એ બધી ગમતી હોય. મારી મેડિકલ સાયન્સનો વાંચવાનું ગમે, અને પ્લસ જે અત્યારે એક્સ્ટ્રા ટાઈમ મળ્યો ત્યારે આપણે એવું કઈ બી કરી શક્યા. એટલે one thing, we are happy because we are helping our patients on phone, we are reassuring them, and other side
we are also working for the society in the terms of like being a RSDA president. We have done so many things, coming out with papers and writing it. We had also come out with a how diabetes patient should be treated in COVID era. So in hospital, what should be the guideline? That also અમે બહાર પાડી, એ આપણે લખી. એટલે કઈ ને કઈ એવું બી કર્યા, અને પ્લસ આપણી જે એક્ટિવિટી કરી શક્યા, that also we have done. So we really thoroughly enjoyed the time. યસ સર, ખાસ કરીને જે વિડીયો આપે વાત કરી મને બહુ ગમેલો, મેં પણ જોયેલો. અને જે હનુમાન ચાલીસા હતું એક, અને હનુમાન ચાલીસા તો ઇટસેલ્ફ ડિવોશન, ઇટસેલ્ફ સ્ટ્રેન્થ. હનુમાન ચાલીસા ગઈએ તો જ આપણને શક્તિ મળતી હોય છે. અને બહુ સરસ એ થયેલું હતું ભાભી અને બધાએ. મેં ખાસ કરીને એમાં આપનું આખું ફેમિલી, સાબુ ફેમિલી, અને એક મોટિવેશન મળેલું હતું, એક સ્ટ્રેન્થ મળેલી હતી એ વિડીયોથી પણ. ખાસ કરીને સાહેબ હવે જે વાત છે મુખ્ય, કે ટિપ્સ શું આપશો અમારા દર્શકોને? ખાસ કરીને લોકડાઉન 4 આજે જાહેર થઈ ગયું છે કે 31 મે સુધી તો રહેવાનું જ છે. એટલે હજી પણ લોકડાઉનમાં જ છીએ આપણે બધા, અને લોકડાઉન પછી પણ કોરોના સાથે જીવવાનું છે. તો જે જનરલ પબ્લિક છે, જે દર્શકો છે, જે લોકો ખાસ કરીને મૂવ કરવાના છે, થોડું થોડું નોકરીએ જવા માંડશે, કોઈ દુકાને જવા માંડશે, તો એવા લોકોને શું સલાહ છે સર આપ? તો વન બહુ વસ્તુ જરૂરી છે જેને આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ કહીએ, આઈ એમ જસ્ટ કોલિંગ ઇટ ઇઝ લાઈક એ ફિઝિકલી ડિસ્ટન્સિંગ, એ મેન્ટેન કરવી. વારંવાર આપણા હાથ ધોવાના અને માસ્ક પહેરવાનું, એ ત્રણ વસ્તુ તો મને એવું લાગે છે કે ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને આઈ થિંક નાઉ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે ધીસ ઇઝ એ ન્યૂ નોર્મલ. અને મારી પોતાની આદત એટલી પડી ગઈ છે કે અત્યારે હું તમારી સાથે વાત કરું છું, ક્યાં જ નથી, મારા ટેબલ પર જ છું, આ મોબાઈલ પર જ વાત, તો બી ઇમિડિયેટલી આફ્ટર ધીસ આઈ એમ ગોઈંગ ટુ વોશ માય હેન્ડ, આઈ એમ ગોઈંગ ટુ ગો with car, but again I am going to put the mask on this. ઘરે જઈને પહોંચીને આજે કઈ બી કાર્ય નથી, કોઈ પેશન્ટ નથી જોયા, પણ જઈને તરત નાવાનું, કપડા એક ધોવાના, હાથ ધોવાના, પહેલા કોઈ વસ્તુને ટચ નહીં કરવાના, જૂતા બહાર ખોલવાના. અને એ બધા આપણે પહેલા કરતા હતા, ઘણા પહેલા તમને ખબર હોય તો જૂતા ઘરે હાથ ધોઈને ઘરમાં કોઈ બી ટચ કરવાની કોઈ વસ્તુ. સો ઓલ ધોઝ થિંગ્સ વિચ વી વર ડુઈંગ. અને આઈ થિંક સ્લાઇટલી ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ થોડા આપણે વધારે ફ્રેન્ડલી થઈ ગયા, લોકોને ટચ વધારે કરતા હતા, ગળે મળવા માંડ્યા. એ થોડોક પાછું આપણને સમજવું પડશે કે આપણો જે નમસ્કાર જે હતો, જે ગ્રીટ કરવાનો જે સિસ્ટમ હતો, that was the best. અને એનાથી બેસ્ટ કોઈ રસ્તો નથી. અને આઈ થિંક ઇફ યુ વિલ અન્ડરસ્ટેન્ડ that probably this corona also will subside over a period of time, and we will start living with this on a lighter note. Like when somebody marries, starting માં એવું લાગે કે I will able to control my wife, but over a period of time he starts realizing it's not possible, and then he starts realizing I have to live with her only. So in the same way, the COVID, when it had come, we were started thinking આપણને control કરી કાઢીશું. Then we started thinking no, we will live with it, and now we are understanding that how we can best live with the COVID only. Yes sir. ખાસ કરીને જે દર્શક મિત્રો પાછળથી જોઈન થયા છે એમને કહી દઉં કે ડોક્ટર બંસી સર, RSSDI પ્રેસિડેન્ટ, મારી સાથે વાત કરી રહ્યા છે. અને ડીએનએસ ટોક માટે તો બંસી સર લકી જ છે, કારણ કે એ કોઇન્સિડન્સ હાલ મને યાદ આવી રહ્યો છે કે વર્લ્ડ ડાયાબિટીક ડે ના દિવસે પણ ડોક્ટર બંસી સાબુનું ઇન્ટરવ્યુ મેં લયું હતું, અને આજે વર્લ્ડ હાઇપરટેન્શન દિવસના દિવસે પણ ડોક્ટર બંસી સાહેબ મારી સાથે છે. આપણે મનાવીએ છીએ. ટુડે ઇઝ અ ડિજિટલ ડે. Yes, digital day also. So lucky for me કે ડોક્ટર બંસીભાઈ મારી સાથે જોઈન થયેલા છે અને વાતો કરી રહ્યા છે, અને ખૂબ સરસ મોટિવેશનલ વાતો કરી ફ્રેન્ડ્સ એમને. ડોક્ટર સુધીર શાહ સાહેબ, પદ્મશ્રી ડોક્ટર સુધીર શાહ સાહેબ મારી સાથે 2 દિવસ પહેલા હતા, અને એમને પણ બુક વાંચવાની ને બુક્સ અને ડિવોશનની વાત કરી હતી. બંસીભાઈ એને સપોર્ટ કર્યો છે. ઘણા ડોક્ટર્સ, ઘણા લોકો સાથે હું વાત કરું છું તો બધા સપોર્ટ કરી રહ્યા છે હાલ કે ડિવોશનલ થોડું ઘણું આપણા જે ફેમિલીમાં હતું એ વધારવું જ જોઈએ, અને એના લીધે થઈ અને કદાચ કોરોના સામે આપણે જીતી શકીશું. સાહેબ, ખાસ તમે અમારી સાથે જોઈન થયા અને આજે ડીએનએસ ટોકમાં વાતો કરી એ બદલ ખરેખર ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. ડીએનએસ ટોકમાં આજે આપ જોઈન થયા અને મારી સાથે વાતો કરી. દર્શક મિત્રોને પણ વાતો આજે સંભળાઈ. જે લોકો મિસ કરી રહ્યા છે મિત્રોને જણાવી દઉં કે IGTV નેહલ સાધુમાં આ વિડીયો ફરતો રહેશે 24 થી 48 કલાક સુધી, અને આવતીકાલે અમે YouTube પર આ વિડીયોને પ્રમોટ કરીશું. તો સર અથવા તો હું તમને લિંક શેર કરીશું. સર, ખરેખર બહુ મજા આવી. Yes sir. Thank you. Yeah. Thank you sir. Thank you again. Yeah. See you there.